નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડી ઓછી થવા જઈ રહી છે. તો હવે ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો તલ વાવવાનું વિચારે છે. તો ખેડૂત મિત્રો, તમે કાળા તલનું વાવેતર કરી શકો છો, ધોળા તલનું વાવેતર કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ વર્ષે જો તલનો ભાવ સારામાં સારો છે તો એમાં ત્યાં કાળા તલનો ભાવ ઘણો બધો રહ્યો છે. તો ખેડૂત મિત્રોમાં ઘણી બધી ડિમાન્ડ છે કે ભાઈ ધુડાભાઈ, અમારે કાળા તલ કરવા છે, કાળા તલ કરવા છે. કાળા તલની કઈ કઈ વેરાયટી આવે, શું શું આવે, કઈ કંપનીના સારા આવે, કઈ જાત વધારે ઉત્પાદન આવે, તો એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છે અને એના માટેનો આજે આપણે સરસ મજાનો વિડીયો બનાવીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી શાંતિથી જોઈજો, જેથી કરીને તમે કાળા તલનું સારામાં સારી રીતે વધારે ઉત્પાદન મેળવી શકો. આમ જોવા જોઈએ તો કાળા તલની ડિમાન્ડ એટલા માટે હોય છે કે કાળા તલનું ખેડૂત મિત્રો કચરિયામાં તલનો ઉપયોગ થાય છે. કાળા તલનું કચરિયાનું આખા ગુજરાતમાં ડિમાન્ડ હોય છે અને ખાવામાં ગુજરાતીઓ નંબર 1 હોય છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એનો કચરિયો ખાય છે અને એના કચરિયો ખાવામાં એનો ઉપયોગ થાય છે. એટલા માટે એનો તલની ડિમાન્ડ પણ સારામાં સારી હોય છે. આ વર્ષે લગભગ 5000 ની આજુબાજુનો કાળા તલનો ભાવ રહ્યો હતો. આ ઉપરાંત કાળા તલનું તેલ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે. એટલા માટે પણ ખેડૂત મિત્રો કાળા તલનું વાવેતર કરવું જોઈએ અને એના માટે હવે દિવસે ને દિવસે કાળા તલની ડિમાન્ડ વધી રહી છે અને કાળા તલનો ભાવ પણ સારામાં સારો આવી રહ્યો છે. એટલે ખેડૂત મિત્રો કાળા તલની પસંદગી કરી રહ્યા છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે કાળા તલ કઈ કંપનીના કાળા તલ આવે અને કઈ કંપનીના વાવેતર કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કાળા તલમાં ફક્ત ને ફક્ત ગુજરાત 10 કે બ્લેક તલ આવે છે, ગુજરાત 10, પણ એ કંપનીની સર્ટિફાઈડ જાત જે અવેલેબલ હોતી નથી, તો એ ઓછી અવેલેબલ હોય છે અથવા તો એ કંપનીઓનું પ્રોડક્શન ખૂબ જ ઓછું લે છે. તો અને આ ઉપરાંત બીજી ઘણી બધી કંપનીઓ રિસર્ચ તલ બનાવે છે, પ્રાઇવેટ કંપનીઓ. તો એમાં ઘણી બધી કંપની છે. ધારો કે અવનીના તલ આવે છે, મંગલમના આવે છે, રેનોના આવે છે, વિશ્વાસના આવે છે, ગોલ્ડ કિંગના આવે છે, કર્તવ્યના આવે છે. તો આમાંથી આપણે કઈ કંપનીના કાળા તલની વેરાયટીની પસંદગી કરીને એનું વાવેતર કરવું જોઈએ, એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તેમાંથી આપણે જોવા જઈએ તો અવની અને મંગલમ ને રેનો, ગોલ્ડ કિંગ, આ 3-4 કંપનીઓ 3-4 વર્ષથી એકદમ હોટ ફેવરેટ છે અને દિવસે ને દિવસે એના બિયારણની ડિમાન્ડ વધતી જાય છે. એમાંય બિયારણ ઉદ્યોગમાં સૌથી અગ્રેસર હોય તો એવી છે અવની કંપની, અને અવની કંપનીના તલ આવે છે તો અવની બ્લેક ગોલ્ડ. જે અવની બ્લેક ગોલ્ડ એ નામથી આવે છે. આ વેરાયટીનું નામ છે અવની બ્લેક ગોલ્ડ. એટલે અવનીનું કાળું સોનું કહી શકાય. બ્લેક ગોલ્ડ એટલે કાળું સોનું. તો આ અવનીની વેરાયટી વિશે વાત કરીએ તો અવનીની વેરાયટી તો પાકની અવધિ, તો ખેડૂત મિત્રો કાળા તલની પાકની અવધિ 95 થી 100 દિવસ હોય છે. ત્યારબાદ છોડની સરેરાશ ઊંચાઈ, તો છોડની ઊંચાઈ 3 થી 4 ફૂટ એટલે 110 થી 120 સેન્ટીમીટર છોડની ઊંચાઈ થતી હોય છે. ત્યારબાદ દાણાનો કલર, તો અવનીના દાણાનો કલર તો સૌથી એકદમ કાળા કલરનો મોટો કાળો મકડા જેવો દાણો થાય છે અને એકદમ મોટી સાઈઝનો દાણો હોવાના કારણે બજાર ભાવ પણ સારામાં સારો મળે છે. છોડ ઉપર ડાળીની સંખ્યા તો કે 5 થી 6 ડાળી વાળો છોડ થાય છે અને છોડ પર વારા ફરતી ચકડી મોઢે બોરડું બેસે છે, એટલે વધારે ઉત્પાદન આપતી જાત છે. ટૂંકમાં જે અવની બ્લેક ગોલ્ડ કાળા તલની વેરાયટી છે એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત અને એકદમ કલરમાં પણ સારામાં સારું. ટૂંકમાં તમારે કલરમાં તમે યાર્ડમાં જઈને જો આ અવનીના તલનું જો વેચાણ કરવામાં આવે તો કલર એનો એવો હોય છે તમારે બીજા કરતા તમારે બજાર ભાવ સારામાં સારો મળે છે. ત્યારબાદ આવે છે જે બીજા નંબરની વેરાયટી, જો કે મંગલમની બ્રિકો બ્લેક. આ પણ મંગલમનું 2-3 વર્ષથી વરિયાળી વખતને વરિયાળી બાદ કંપનીએ ધંધામાં એન્ટ્રી કરી છે અને મંગલમના તલનું પણ વરિયાળી ઉપરાંત તલનું પણ દિવસે ને દિવસે વેચાણ વધતું જાય છે. તો આ મંગલમ બ્રિકો બ્લેકની આપણે વાત કરીએ, મંગલમના કાળા તલ ટૂંકમાં, તો આ સોટિયા પ્રકારનો છોડ છે. એકદમ સોટિયા પ્રકારનો છોડ, છોડની ઊંચાઈ મધ્યમ થાય છે, એટલે એકદમ વધારે ઊંચાઈ થતી નથી, મધ્યમ ઊંચાઈ વાળો છોડ છે. એટલે ટૂંકમાં 3 થી 4 ફૂટની ઊંચાઈ થાય છે. આ ઉપરાંત આ 100 દિવસમાં પાકતી જાત છે. એટલે 100 દિવસમાં પાકતી જાત હોવાના કારણે એનો કલરમાં પણ સારામાં સારું આવે છે અને એક ગાંઠ ઉપર 3 થી વધુ બરડા બેસે છે, એટલે કે છકડી મોઢે બરડું બેસતું હોવાના કારણે વધારે ઉત્પાદન આપતી જાત છે. ટૂંકમાં બંને કાળા તલ વિશે આપણે વાત કરીએ તો કાળા તલમાં પાકવાના 100 થી 105 દિવસ પૂરેપૂરા હોય છે. પણ જો 100 દિવસની અંદર જો કાળા તલને પકવવામાં આવે તો એનો કલર આવતો નથી, અથવા તો કલર ભૂખરા કલરનો થાય છે, અથવા તો કાળો મકડો જેવો કલર થતો નથી. કલરમાં પ્રોબ્લેમ આવે છે અને બજાર ભાવ ઓછો આવે છે. એટલે ખેડૂત મિત્રો, તમારે જો કાળા તલનું વાવેતર કરવું હોય તો 15 ફેબ્રુઆરી પહેલા તમે જો કરી દો
તો 100 દિવસ પૂરેપૂરા લે તો તમારે કલરનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. આ ઉપરાંત આમાં પાણી આપવામાં અને ખાતર આપવામાં ખાસ કાળજી રાખવી જોઈએ. ધારો કે પાણી વધારે તમે વારંવાર આપો તો કાળા તલમાં બહઢા બેવામાં ઘણો બધો પ્રોબ્લેમ આવે છે. તલમાં બહઢા બેવતા નથી એટલે કે ફાલ ઓછો બેસે છે અને વધારે ખાતર નાખીને બળ કરાવવું નહીં. ટૂંકમાં કાળા તલને બહઢા બેસે પછી તમારે વ્યવસ્થિત પાણીમાં ખાસ કાળજી રાખવી અને બહુ પાણી આપ કરવાનું નથી તો તલનું ઉત્પાદન સારું આવે છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી. આપણે કાળા તલ કરવા જોઈએ તો કઈ કંપનીના કરવા અને કેવી માવજત કરવી એના વિશે આજે આપણે વાત કરી છે. તો કાળા તલ વિશેની આ માહિતી તમને સાચી અને સારી લાગે તો જે ખેડૂત મિત્રોને કાળા તલ કરવાના હોય એ ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલી આપશો જેથી કરી શાંતિથી જોઈ અને કઈ વેરાયટી પસંદ કરવી એના વિશે ચર્ચા કરી શકે અને કઈ જાતના તલ કરવા કે ભાઈ અવનીના કરવા મંગલમના કરવા કે બીજી કોઈ કંપનીના કરવા એના વિશેની માહિતી મેળવી શકે. તો અમે હવે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. આવજો. આભાર. ધન્યવાદ.